નમસ્તે, મારા કિચન એટલે કે હેરીનાના કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે મેંગો ક્રીમ સલાડ બનાવવાના છીએ, પણ આજની રેસિપીની ખાસ વાત એ છે કે આમાં આપણે કોઈ બી ફ્રેશ ક્રીમ કે વ્હિપિંગ ક્રીમનો ઉપયોગ નહીં કરીએ. તો ચલો ઘરની જ બધી વસ્તુઓ વાપરી અને મેંગો ક્રીમ સલાડ બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં પા કપ દૂધ લેવાનું છે. પા કપ દૂધમાં 1.5 મોટી ચમચી કોર્નફ્લોર મિક્સ કરવાનું છે. અહીંયા રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે, વધારે ગરમ નહીં, અને ગાંઠો ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે. દૂધ તમે ફૂલ ફેટ કે લો ફેટ કોઈ પણ લઈ શકો છો. હવે એક વાસણમાં 1 કપ દૂધ લેવાનું છે. એ 1 કપ દૂધમાં 1/3 કપ એટલે કે 1/3 કપ ખાંડ નાખીશું. ખાંડ તમે તમારા ટેસ્ટ અનુસાર વધારે કે ઓછી નાખી શકો છો. હવે આને એકદમ હલાવતા ખાંડને ઓગાળી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર એક ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જોડે આપેલી ઘંટડી બી દબાવી દેજો, એટલે જ્યારે બી મારી ચેનલ ઉપર નવી રેસિપી આવે તો એની નોટિફિકેશન પણ તમને તરત મળી જાય. દૂધ એક વખત ગરમ થઈ જાય ને પછી આપણે જે કોર્નફ્લોરવાળું મિશ્રણ બનાવ્યું હતું એ આમાં નાખી દઈશું. ધીરે ધીરે એક હાથે હલાવતા જઈશું અને એક હાથે મિશ્રણ નાખી અને પાછું આને થોડું ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરીશું. ખાલી 2 મિનિટ ગરમ કર્યા પછી મિશ્રણ આ રીતે એકદમ થીક થઈ જાય. હવે ફ્લેમને બંધ કરી દઈશું અને મિશ્રણને નીચે ઉતારી દઈશું. હવે એક કેરી લેવાની છે. કેરીને સરસ રીતે ધોઈ લીધી છે. પહેલાં તો ધોઈને લૂછી અને આવી રીતે એની બધી જ છાલ કાઢી અને નાના નાના પીસમાં એને કટ કરી લઈશું. અહીંયા કેરી બિલકુલ પણ ખાટી ના હોય એ વાતનું ખાસ ધ્યાન રાખવું, અને કેરી જેટલી તમારી મીઠી હશે ને એટલી તમે ખાંડ અંદર ઓછી વાપરી શકશો. હવે એક મિક્સચરમાં બધી જ કેરી સુધારેલી લઈ લઈશું અને આમાં 2 મોટી ચમચી મલાઈ નાખીશું. મેં ઘરની મલાઈ વાપરી છે. તમારી જોડે જેટલી મલાઈ હોય વધારે કે ઓછી એટલી તમે અહીંયા વાપરી શકો છો. હવે આને વધારે ટેસ્ટી બનાવવા માટે થોડું વેનીલા એસેન્સ નાખીશું. ઓપ્શનલ છે, તમારે વેનીલા એસેન્સની જગ્યાએ ઇલાયચીનો પાવડર નાખવો હોય તો એ પણ નાખી શકો છો. હવે આને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દઈશું. જુઓ, આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. જો તમને લાગે કે કેરી રેસાવાળી છે તો ગળણીથી એક વખત કળી લેજો. હવે એક મોટો કાચનો બાઉલ લેવાનો છે અને એની અંદર જે આપણે કોર્નફ્લોરનું મિશ્રણ તૈયાર કર્યું હતું ને, જો એ આવી રીતે ગઠ્ઠ થઈ જશે. એને આ રીતે મોટા બાઉલમાં કાઢી અને પછી જે કેરીની પ્યોરી તૈયાર કરી હતી ને પેસ્ટ, એ પણ લઈ લઈશું. હવે આ બંને વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. થોડી અંદર મલાઈ અને ફૂલફેટ દૂધ નાખવાથી આ એટલું ક્રીમી અને ટેસ્ટી બને છે ને કે તમે સર્વ કરશો ને તો કોઈને ખબર પણ નહીં પડે કે તમે આમાં ફ્રેશ ક્રીમ અથવા તો વ્હીપ ક્રીમનો ઉપયોગ નથી કર્યો. પાછળથી આ રીતે થોડું પતલું કરવા માટે તમે ઈચ્છો તો મારી જેમ 2 થી 3 મોટી ચમચી જેટલું દૂધ નાખી શકો છો. જુઓ, 2-4 મિનિટ એકદમ સરસ રીતે ફેટી નાખ્યા પછી આ રીતે એકદમ સ્મૂથ આપણો મેંગો ક્રીમ સલાડ તૈયાર થઈ જશે. હવે આમાં થોડા ફ્રૂટ મિક્સ કરીશું. તમે ઈચ્છો તો ખાલી પાકી કેરી બી સુધારેલી નાખી શકો છો, પણ મેં આમાં થોડા પાકા કેળા નાખ્યા છે, થોડી રાસબરી નાખી છે સુધારીને. હવે આમાં થોડું સફરજન અને થોડી પાકી કેરી સુધારેલી નાખીશું. થોડા કાજુના ટુકડા બી નાખીશું. તમે ઈચ્છો તો અહીંયા પિસ્તા અને જે ક્રેનબેરી આવે છે એ પણ નાખી શકો છો, અથવા સૂકી દ્રાક્ષ પણ. તરબૂચ સિવાયના સિઝનેબલ કોઈ પણ ફ્રૂટ હોય એ તમે આમાં નાખી શકો છો. આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને ફ્રીઝમાં 1 કલાક માટે ઠંડુ થવા દઈશું અને ઠંડુ કરી અને પછી સર્વ કરીશું તો એ બહુ ટેસ્ટી લાગશે. ઘણા બધા એરિયામાં વ્હીપ ક્રીમ, ફ્રેશ ક્રીમ અને કોઈપણ જાતનું ક્રીમ છે ને જલ્દી મળતું નથી હોતું. તો એવા ટાઈમે તમે આ ક્રીમ સલાડવાળી રેસીપી જો ટ્રાય કરશો ને તો તમને એટલું બધું ભાવશે, કેમ કે આમાં તમને લાગશે જ નહીં કે તમે વગર ક્રીમે બનાવ્યું છે. તો કેરીની સિઝન જતી રહે એ પહેલાં એક વખત આ મેંગો ક્રીમ સલાડ ઘરે જરૂર બનાવજો અને મને તમારા ઓપિનિયન અથવા તો જે બી સવાલ હોય એ કમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરી અને શેર કરવાનું ના ભૂલતા, અને ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર કરી લેજો.